પાલનપુરની પાલનપુર DILR કચેરીના સરકારી લાયસન્સ સર્વેયરે એક અરજદાર પાસેથી જમીન માપણી કરી આપવા માટે 1 લાખની લાંચની માંગણી કરી હતી, જેથી અરજદારે એસીબીમાં ફરિયાદ કરતા એસીબીએ છટકું ગોઠવી બંને સરકારી લાયસન્સ સર્વેયરને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બનાસકાંઠા જિલ્લાના એક અરજદાર દ્વારા ખેતીની જમીન પ્રમોલ્ગેશનમાં થતા ક્ષેત્રફળમાં ફેરફાર થયો હતો, જેથી સુધારો કરવા અરજદાર દ્વારા જિલ્લા ઇન્સ્પેક્ટર લેન્ડ રેકોર્ડ્સ કચેરીમાં અરજી આપી હતી. જે અરજી તપાસ સારું સરકાર માન્ય લાયસન્સી સર્વેયર ભાવેશકુમાર પાતાણીને ફાળવતા ભાવેશકુમાર પાતાણીએ અન્ય સરકારી લાયસન્સ સર્વેયર DILR કચેરી પાલનપુરના રામાભાઈ ચૌધરી સાથે મળી અરજદારની જમીન માપણી કરી આપવા ભેગા મળી 1 લાખની ગેરકાયદેસર લાંચની માંગણી કરી હતી. જે લાંચની રકમ અરજદાર આપવા માંગતા ન હોય અને તેમને બનાસકાંઠાની પાલનપુર એસીબી કચેરીમાં સંપર્ક કરી ફરિયાદ આપી હતી, જેની ફરિયાદના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એસીબી બનાસકાંઠા એને ચૌધરીએ લાંચના છટકાનું આયોજન કર્યું હતું, જેમાં ભાવેશકુમાર પાતાણી વિવાંશ સર્વેયર ઓફિસ ધોળેશ્વર મહાદેવની સામે ચંડીસર તાલુકા પાલનપુર ખાતે વાતચીત કરી લાંચની રકમ સ્વીકારતા બંને આરોપીઓએ એકબીજાની મદદગારી કરી હતી, જેથી પોલીસે બંનેઓને ઝડપી લઈ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તો આ તરફ જ્યારે પાલનપુર DILR કચેરીના સરકારી લાયસન્સ સર્વેયરે એક અરજદાર પાસેથી જ્યારે જમીન માપણી કરીને આપવા માટે 1 લાખની લાંચની માંગણી કરી હતી, ત્યારે અરજદારે એસીબીમાં ફરિયાદ કરી હતી અને એસીબીએ છટકું ગોઠવીને બંને સરકારી લાયસન્સ સર્વેયરને ઝડપી લઈને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.